આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમની સેવા પ્રવૃત્તિના 5 વર્ષ પૂર્ણ થતાં 6મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો। આ શુભ અવસરે વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSG ખાતે સાઈ પ્રસાદી સેવાનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો। આ સેવાનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના દૂર દૂરથી આવેલા સગા સંબંધીઓને નિઃશુલ્ક ભોજન સેવા ઉપલબ્ધ કરાવવાનો હતો। નવા વર્ષની પ્રથમ ગુરુવારની આ સેવા યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વડોદરાના મંજલપુર સ્થિત શ્રી બાળિયાદેવ મહારાજ મંદિરે નિયમિત ભોજન સેવા પૂરી પાડી રહ્યું છે। આ સાઈ પ્રસાદી સેવાના પ્રારંભે રિટાયર્ડ પોલીસ અધિકારી કેસરકર દાદા, વોર્ડ નંબર 13ના સામાજિક કાર્યકર્તા શૈલેષસિંહ, સામાજિક કાર્યકર્તા રાજેશ માડી, વિઠ્ઠલભાઈ આયરે સહિત સાઈ શક્તિ સેવાના ગ્રુપના સંચાલકો અને સભ્યો હાજર રહ્યા હતા। સૌપ્રથમ સાઈ બાબાના ફોટાને ફૂલહાર કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ લેવામાં આવ્યા બાદ અન્ન ક્ષેત્રે સેવાની શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સામાજિક આગેવાનો અને ગ્રુપના સભ્યોનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ આભાર વ્યક્ત કર્યો હતો। જય સાઈનાથ। નવા વર્ષના તમામ વડોદરાવાસીઓને હાર્દિક શુભકામનાઓ। આવનારું નવું વર્ષ તમામના સુખમય નીવડે, નિરોગી નીવડે એવી અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપ તરફથી હાર્દિક શુભેચ્છાઓ। સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે 5 વર્ષથી અન્ન ક્ષેત્ર ચલાવતું આવ્યું છે અને 6થા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સંચાલક અને સભ્યો દ્વારા એક ઈચ્છા હતી કે નવા વર્ષની જે શરૂઆત છે એક સારી એવી જગ્યા પર અને જરૂરિયાતમંદ લોકો સાથે જ્યારે આ સેવાનો લાભ મળે તેવા ઉમદા હેતુથી અમારી આ એક આયોજનનો ભાગ હતો। તે આયોજનના ભાગરૂપે આજે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ SSG હોસ્પિટલ ખાતે અમે જે આ રૂકમણી વિભાગ છે ત્યાં આગળ અમે આ સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્રની સેવા આજે ચાલુ કરી છે। આ સેવા ચાલુ કરતાની સાથે જ અહીંના જે દૂર દૂરથી દર્દીઓ જે આવે છે તેમની સાથે જે દર્દીઓની સાથે જે લોકોના સગા સંબંધીઓ આવે છે તેમને એક ભોજનની પ્રસાદીના ભાગરૂપે તેમના આપણે જમવાની સુવિધા કરી શકીએ તે હેતુથી અમે આ સેવાનું આજે આયોજન કર્યું છે। આ સેવાની અંદર અમે સાઈ ભગવાનના ફોટાને પુષ્પાંજલિ કરીને ફૂલહાર કરીને આ સેવાનું આયોજન કર્યું છે અને સાથે જ આ આયોજનની અંદર સામાજિક આગેવાનો શૈલેષસિંહ, આપણા શૈલુ બાપુ, રાજેશ માડી, વિઠ્ઠલભાઈ આયરે, કેસરકર દાદા જે પોલીસ રિટાયર્ડ પોલીસ છે અને સાથે જ અમારા ગ્રુપના સંચાલકો અને સભ્યો દ્વારા આ હાજરી આપીને આ ઉમદા કાર્યની શરૂઆત કરી છે। અને આ જે સાઈ શક્તિ સેવા ગ્રુપના આ જે દર ગુરુવારની સેવા છે એ અવિરતપણે ચાલુ રહેશે તે માટે અમે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતારશ્રીઓનો ખાસ કરીને આભાર વ્યક્ત કરે છે કે તેઓ થકી જ આ સેવા અમે લોકો સુધી કરતા આવ્યા છે અને કરતા રહીશું। જય સાઈનાથ।